વેડજ મોરવગા હિંગળાજ મહાદેવ સહિત જવાના માર્ગો વરસાદી પાણી ભરાતા બંધ થયા। ગત રાત્રે વેડજ ગામે વરસાદ પડવાથી વેડજથી મોરવગા હિંગળાજ મહાદેવ કાંજી મામા વડપીપળા તરફ જવાનો રસ્તો પાણી ભરવાને લીધે બંધ થઈ ગયેલ છે। આ માર્ગ ઉપરથી પિલુદ્રા, કારેલી, દૂધવાડા, તિથોર જવા જનતા ઉપયોગ કરે છે। ગ્રામજનોના જણાવ્યા મુજબ આ રોડ બંધ થવાનું મુખ્ય કારણ વેડજ ગ્રામ પંચાયતની નિષ્કાળજીને લીધે થાય છે। સરપંચને ગામ તરફ જવાની ગટરો ઊંડી કરવાની રજૂઆત કરી હતી। પહેલા છત્રસંગ હીરાને ત્યાંથી હિંગળાજ મહાદેવ તરફ જવાનો રસ્તો ખુલ્લો રહેતો હતો, પરંતુ હવે ઉલટું થઈ ગયેલ છે। જે ગામ તરફ જવાનો રસ્તો ખુલ્લો હોય છે અને મોરવગા, કાંજીમામા, હિંગળાજ મંદિર વગેરે તરફ જવાનો રસ્તો વરસાદને લીધે પાણી ભરાઈ જાય છે ને અવારનવાર રસ્તો બંધ થઈ જાય છે। હમણાં દિવાળી પહેલાં મોરવગા, કાંજીમામા, હિંગળાજ મહાદેવ તરફ જવાના રસ્તાની ગટરો ઊંડી કરાવેલ છે, જ્યારે ગામ તરફ જવાની ગટરો એવી ને એવી છે જેથી પાણી ભરાઈ જાય છે, જેના લીધે કાંજીમામા, હિંગળાજ મહાદેવ, સોકડિયા, વડપીપળા વગેરે જનારા ખેડૂતો ભોગ બને છે। આજ રાત્રે વરસાદ પડવાથી કાંજીમામાથી વેડજ ગામમાં જવાનો રસ્તો બંધ થઈ ગયો પાણી ભરાવાના લીધે। લોકો વાહન, સ્કૂટર એવું લઈ જઈ શકતા નથી। પહેલે એવી દશા હતી કે વચમાં છત્રસંગ હીરાને ત્યાંથી ગામ તરફ જવાનો રસ્તામાં પાણી ભરાતું હતું, જ્યારે કાંજીમામા તરફ જવાનો રસ્તો ખુલ્લો રહેતો। અત્યારે એની દશા ઉલટી થઈ ગઈ છે કે ગામ તરફ જવાનો રસ્તો ખુલ્લો અને કાંજીમામા તરફ જવાનો રસ્તો બંધ થઈ જાય છે। અને આ નિષ્કાળજી ગ્રામ પંચાયત સભ્યો અને સરપંચની છે, કારણ કે એમને ગઈ સાલ પણ મેં વોટ્સઅપ પર મેળ્યું હતું કે ગામ બાજુની ગટરો સાફ કરાવો તો પાણીનો નિકાલ થાય એવો છે, પણ ગામ પંચાયત સરપંચને બીક લાગે છે કે અમુક જગ્યા ગટરો પાડીએ તો લોકો હાથે તકરાર થશે, અને એની બીકને લઈને આગળ છત્રસિંહ હીરાની આગળ ગટરો સાફ કરી, પરંતુ છત્રસિંહ હીરાથી ગામ બાજુની સાઈડમાં ગટરો ન સાફ કરવાને લીધે આ દશા થયેલી છે। તો સરપંચ તથા સભ્યોને એ પણ પાણીમાં પડીને જ જાય છે, પણ એમનું આટલું મગજ નહીં ચાલતું કે ચાલો આવું આ ગામ બાજુનો છત્રસિંહ હીરાને આગળથી ગટરો સાફ કરીએ તો પાણીનો નિકાલ જલ્દી થાય। બળવંત જાદવ, માજી સરપંચ, વેડજ।